અમદાવાદના દરિયાપુરમાં આવેલા જીમખાનામાં એસએમસીના દરોડા। એસએમસીએ જીમખાનામાંથી 150થી વધુ જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યા। આરોપીઓ અને મુદ્દામાલ કબજે કરી હવે પુરાવા એકત્ર કરી રહ્યું છે એસએમસી। જીમખાનામાં પોલીસ અને એસએમસીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બાતમીના આધારે એસએમસીની ટીમે મનપસંદ જીમખાનામાં દરોડા પાડ્યા હતા। અમદાવાદના દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાનાની અંદર ફરી એક વખત રેડ પડી છે। એસએમસી દ્વારા જીમખાનાની અંદર જે રેડ પાડવામાં આવી છે અને જે તપાસ કરવામાં આવી રહી છે। આ જે સતત બીજા દિવસે પણ જે એસએમસી દ્વારા જે દરોડાની કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। બાતમીના આધારે એસએમસીની ટીમે ગઈકાલે દરોડા પાડ્યા હતા અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક માહિતી અનુસાર જે પ્રાપ્ત માહિતીઓ મળી રહી છે તે મુજબ અંદાજે 150થી વધુ લોકો જુગાર રમતા ઝડપાયા હોવાની માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે। જીમખાનાની અંદર 184 જેટલા લોકો હાલ અંદર છે, જેમાં પોલીસ સ્ટાફ અને જે જુગાર રમતા લોકો છે તેને પણ બેસાડવામાં આવ્યા છે। એસએમસીની ટીમ સ્તર પર જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરી રહી છે। જીમખાના પર પોલીસ અને એસએમસીના અધિકારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવ્યો છે અને કહી શકાય કે સતત બીજી વખત મહત્વની અને મોટા દરોડાની કામગીરી છે તે કરવામાં આવી છે। ત્યારે એસએમસીની આ કાર્યવાહીની અંદર કેટલા જુગારીઓ પકડાય છે અને કેટલી જે રોકડ રકમ સહિતનો જે મુદ્દામાલ જે જપ્ત કરવામાં આવે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।